ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના નડિયાદમાં નવલી નવરાત્રીના પ્રથમ દિવસે મા શક્તિની આરાધનાથી મંદિર ભાવિક ભક્તોથી ભરી ઉઠ્યું હતું। નડિયાદ કોલેજ રોડ પર આવેલ 40 વર્ષ જૂનું નયનરમ્ય અંબા મંદિર રંગીન લાઇટ અને શોભાયમાન યંત્રોથી સુંદરતા વધારતું જોવા મળ્યું છે। આરતી સવારે 7:30 વાગ્યે થાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લઈ મા અંબાના દર્શન કરતા છે। આરતી બાદ ભાવિક ભક્તો પ્રસાદ મેળવી આરોગ્ય અને તૃપ્તિ અનુભવે છે, જે આ પાવન દિવસની ખુશીના પ્રસંગને વધારી દે છે। યોગેશભાઈ, હાજી, ક્યાંના છો? હું અહીંયા નડિયાદનો કિશન સમોસાનો ખાંચો છે, એમાં નિમિષા ટેનામેન્ટ સોસાયટી છે, ત્યાં રહું છું। આજે દર્શન કરવા આવ્યો છો, કયા માતાજીના દર્શન કરવા આવ્યો છો અને એમના કેવા આશીર્વાદ? અંબા માતાના દર્શન કરવા માટે આવ્યો છું। કોલેજ રોડ પર અંબા માતાનું નડિયાદમાં ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અને પ્રતિવર્ષ અહીંયા ખૂબ જ સુંદર આયોજન નવરાત્રિ નિમિત્તે થતું હોય છે। સાંજે 7 વાગે આરતી થાય છે, એમાં ખૂબ જ નડિયાદના બધા જ આજુબાજુના રહીશો, બહેનો, ભાઈઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને એ નિમિત્તે હું પણ એમાં દર નવરાત્રિ 10 દિવસ એમાં ભાગ લેવાનો છું। કેવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે તમને? માતાના ખૂબ આશીર્વાદ છે। અત્યારે મારી 65 વર્ષની ઉંમર છે, તંદુરસ્તી એકદમ માતાની કૃપાથી ખૂબ સારી છે। મારા સંતાનો પણ ખૂબ સેટ થઈ ગયા છે। એક સન જે મારો છે એ કેનેડા છે, દીકરી મારી અમદાવાદ છે અને એમને ત્યાં પણ સંતાનો છે। એટલે એ રીતે માતાની કૃપાથી મને ખૂબ જ સુખ શાંતિ અને વૈભવ અને સંતતિ પણ મળે છે। આપની ઓળખ? મારું નામ ધર્મેશ મહારાજ છે। અંબા આશ્રમ માયપીઠ જે છે એનો હું અત્યારે અધ્યક્ષ છું। આ અમારું પરંપરાગત રીતે આવેલું અમારું મંદિર છે। આ આશ્રમ એ શ્રીયંત્ર પૂજા માની થાય છે। શ્રીયંત્ર પૂજા કહેતા માનું એ યંત્ર સ્વરૂપ છે, મૂર્તિ સ્વરૂપ નથી। યંત્રની ઉપર બધા શણગાર કરવામાં આવે। માનું મુખ અલગથી છે। માના મુખના રોજે રોજ એના શણગાર થાય, અલગ રીતે બનાવવામાં આવે, ત્યારબાદ એની પર શણગાર થાય અને આખે માને શ્રીયંત્રને આખું માનું સ્વરૂપ આપવામાં આવે, જે અમારી પરંપરાગત પૂજા છે। દાદા ગુરુ ભગવાન કનિષ્ઠ કેશવજી મહારાજની આ અમને માની કૃપાથી દેન છે અને એમના આશીર્વાદથી અમે આ પૂજાનું નિર્માણ કરીએ છીએ અને મા હાજરાજુ અહીંયા છે। લગભગ 41 વર્ષ થયા પૂજ્ય અંબાપ્રસાદજી મહારાજના અથાગ પરિશ્રમથી આ મંદિરનું અહીંયા નિર્માણ થયું છે અને અહીંયા શ્રીયંત્ર પૂજાય છે। આજે નવરાત્રિનો પહેલો દિવસ, નવલી નવરાત્રિ, આદ્ય શક્તિ અંબેમાં કેવા આશીર્વાદ અને અહીં આ ભક્તો કેટલા આવી રહ્યા છે? માના નવરાત્રિમાં ઘણા બધા હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા લાભ લે છે। વિશેષ અહીંયા આરતીનું ખૂબ મહત્ત્વ હોય છે। નવરાત્રિના રાત્રિના કાર્યક્રમ ગરબા અમે નથી કરતા, પણ આરતીના સમયમાં ખૂબ ભક્તો અહીંયા ભીડ રહેશે। આરતી માટે લોકો બહુ અથાગ શ્રદ્ધા રાખે છે અને નવરાત્રિ સિવાય પણ બધા અલગ અલગ દિવસો, રવિવારે, મંગળવારે